હું ગાંડી હતી કે મેં તમારી હારે લગ્ન કર્યા. क्या बात कर रहे रे बाबा? હું તારી હારે આટલા ટાઈમ થી રહું છું તો તું વિચાર કર તો મારું શું થતું હશે. એક ગાંડા માણા હારે રહેવાનું તને ખબર છે? અરે બાપરે, ખોટી વાત છે. પાર્સલ 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 રોગા પાર્સલ જ अभी मजा आएगा ना भिड़ो. પેલા આવડિયા નાટક તો જો કરે ઈ लेकिन ये साला कर કાણું છે જોઈ લો. આ તો ગઈ. બધાય ગાટી અને પાયુના ફોટા મૂકીને કે લીધી હો લીધી. આ તો લીધી હોય તો શું હે? અમે લોન લીધી આમ તમને કીધું. આમાં સાઈન કરો તો આ હેના છે? ઈ તમે સાઈન કરો ને. એ આ પણ આ બધી પ્રોપર્ટી કાગળિયા બધાય મારા છે. હવે આ ઘર, આ જમીન, આ ગાડી એ બધું મારા નામે થઈ ગયું છે. મારી વાત તો સાંભળ. નહીં, હવે આજથી તારે કામ કરવાનું બધું મારે નહીં. આ કચરા પોતા, આ છોકરાને સ્કૂલે લેવા મૂકવા જવાનું બધું તારે કરવાનું, મારે કાંઈ નહીં કરવાનું. હું તો રાણીની જેમ રે આજથી. આ બધું મારા નામે થઈ ગયું. હું તો સૌ રાણી. પણ વાત તો સાંભળ મારી, પણ તેન નથી હાલતી. હે? હું તો મજાક કરતી હતી. હું તો મજાક કરતી હતી. રેવા દો, હું મજાક કરતી હતી. રેવા દો. હાલા માગી જા. હેલો મિત્રો, કોણ કોણ આવા પાછી બેથી રહેવું છે કમેન્ટ કરજો. અમે તો પેલા બહુ રેમાંથી પ્રેમ કર્યો છે તો નિભાવવો પડશે. બોલાવીશ ત્યારે આવવું પડશે. દુનિયા ને સમાજ ને જે કેવું હોય ભલે કીએ, પણ હું શું છું તમારા માટે તમારે મને કેવું પડશે. તો તું નાનો હતો ને તે હું તને જો આમ માથું ઓળી દેતી એમ, એટલે હું અત્યારે તને માથું ઓળી દઉં. મોટું તો પણ સોટાડી દે. આખો વાળ છે ને બધા સોટાડી દે. હવે આ છે ને 2000 ની જનરેશન માં જે જેલમાં છે એ બધાને ખબર હે. પણ આમ જો આવ કેવો ઓલા ચીમ્પુ જેવો કરી દીધો છે મને આંખ મારવા જોવા દે. આમ જો આવા આવી આપણે કાલ મારા ફ્રેન્ડ ના ઘરે ગયા હતા ને તો એ મને એવું કહેતી હતી એને એક કામ વાળી રાખી છે. એ છે ને 10,000 માં એના ઘરનું બધું કામ કરી દે અને કઈ કરવાનું જ નહીં. તો હું એવું વિચારતી હતી કે ખબરદાર એવું વિચાર્યું તો ક્યારે એવું વિચારતી જ નહીં. આપણે 2 રોટલી ઓછી ખાવું અને ખર્ચા ઓછા કરી દેવું. બાકી તને હું ક્યાંય કામ કરવા જવા નહીં દઉં. તમને શું લાગે છે કોકની ઘરે કામ કરવા જવાની વાત કરું છે? હું આપણે કામ વાળી રાખવાની વાત કરું છું. પત્ની ગમે તેટલી ભણેલી હોય ને, પણ જો એના પતિ જોડે ઝઘડો થાય ને તો એને મગજ વળી જ કહેવામાં આવે છે. આ છોકરી કોણ છે? જે મારું ઓફિસે કામ કરે ઈ છે. ઈ કેમ મેસેજ કરે છે કે ફટાફટ તમે ઘરવાળીને ગોળી માં જલ્દી આવો? તું તેને મારી ઉપર ખોટા શક કરે છે. ખોટા શક નથી કરતી, હાસા શક કરશે. મને સમજાવો તો. એમાં એમ છે કે રવિવાર છે ને તો ઓફિસ ચાલુ છે ને મેં તારો બાનો કહેલો કે મારી ઘરવાળી મજા નથી. એ બિચારી કેમ કેવા માંગે છે કે એને ગોળી પીવરાઈ લીધી હોય ને તો તમે ઓફિસે આવો. હા, ઈ વાત. અબે સાલે હું જાઉં? હા, જાવું તો પડે ને. નહીં કે યહાં કુછ તો કર પડે. હા, અમે બધા મજામાં હો. હા, તમારા હાડુભાઈ? હા હા, બેઠા બેઠા જલસા કરે જો. હા, આપો એમને. હા, આપો. છે ને મારી બનેવીનો ફોન છે ને મારા વિશે હારું હારું બોલજો. કે આડાવડું બોલ્યા છો ને સાવણી જોઈ છે. હા હાડુભાઈ, મજા મજા હો. તમારી હાડીના રાજમાં જલસા છે. હા હા હા, ભલે ભલે. તમને પાયલ કેવી લાગે? પાયલ ની તો હું તને વાત કરું, લગ્ન પેલા નથી ગમતી,
પણ પછી એને મેં લગ્ન પછી જોઈ ને, ઓહો હો હો, ત્યાર પછી તો એના ઉપરથી નજર નથી હટતી મારી. બસ હવે તો એક વાર ઈ મળી જાય ને. હજી નથી સુધરા ને? તું આ પાયલ ની વાત કરતી હતી? હા, અરે, ભેળવાઈ ગયો હું તો ખોટે ખોટો. તમને ક્યારે તમારા પતિ ઉપર શક નહીં થતો? શું તંબુરો શક થાય? આ માણસ કોઈ દિવસ મારા જોડે હરખા મોઢે વાત નહીં કરતો તો બીજા જોડે શું તંબુરો વાત કરે? તમારી નજરમાં મારી કિંમત કેટલી છે? મારી નજરમાં તારી કિંમત કરોડોમાં છે. તો એમાં મને 2000 ઉછીને આપો ને, મારે એક ડ્રેસ લેવો છે. નાના હતાથી બહુ ઘર ઘર રમી લીધું કા બેન? હવે હાસુકલું ઘર ઘર રમવાની મજા આવે છે હે બેન? હું તો હે ને તારે લગ્ન કરી ખાવ પસ્તાણો હોઉં, તને ખાવાનું બનાવતા નથી આવડતું. અમે ક્યાં નથી મોજશોખ કરી હતી, અમે પસ્તાય જ છીએ. મારે તો દૂર દૂર થી માગા આવતા હતા. એ દૂર દૂર થી જ આવે ને, નજીક ને અમને ખબર હોય આ નમ કેવું હતું ઈ. સાનનું ખાવું હોય ખાઈ લ્યો ને. મારી વાલી છે ને બધા કામ છે ને દિલથી કરે છે, દિલથી. કાવાલી કેમ કે એની પાસે મગજ તો છે જ નહીં. અબે સાલે અલે લવ મેરેજ કરાય કે અરેન્જ મેરેજ કરાય? કારેલા બાફીને ખો કે ધોણા વઘારીને ખો, લાગે તો કડવા જ ને. હા, ઘર છોડીને જઈશ ત્યારે જ તમને શાંતિ મળશે ને. બે યાર તું તઈ જઈશ તો મને મારો અંડરવેર નહીં મળે, શાંતિ ક્યાંથી મળશે? સાચું? સાચું?